હા બધા થાક નથી લાગ્યો તમને થાક એટલે આજ તો મારો થાકેલા છે ઠંડી આપણા કરતી વધારે નથી એવું છે ફરી ફરી થાચા ફરી ફરી થાચા બોકડા થઈને બેહો જો ઘણી વાર બેહ મજા આવી ગયો તો દ્વારકામાં ફરવાની તો વાર મજા આવી ને મજા આવી ગઈ કેટલું શાંત વાતાવરણ છે જગ્યા કેટલી મસ્ત છે જગ્યા સારી છે ચાલ હવે ઊંઘવા ત્યાં રૂમ રાખે પડી બે જણા આ ધર્મશાળા પડી એમાં તો રોકાઈ દે તો અમે આપણે પૈસા ક્યાં હાલવાની ખોટા હા ખોટો ખર્ચો શું કામ કરવો ધર્મશાળામાં જ કરે મફત નું ખાવો મફત નું ઊંઘવું વાઘ આવ્યો છે શું આવ્યું વાઘનું બચ્યું નથી ના લાગે તો કોઈક બીજું લાગે છે એવું છે જંગલી જનાવર છે ને બટકું જ નહીં ભરે ધર્મશાળા વાત બીજા કરી હતી કોઈ આપણે શું વાત કરવી છે ખબર તો કાઢવી હતી જગ્યા છે કે પેલાનું બૂસ મારીને આયા હવે ધર્મશાળામાં હોઈ જાય આપણે બેન પગર પેલે જતા રહ્યા લહેર તો આજ તો ધર્મશાળા હોઈ જતો એવું કરશે ખાવા બીજા ખાઈ પેલા એને તો ઊંઘ નહીં આવે આપણને તો નિરાશ થી આવે આપણે જે આનંદ પૈસા હાલવા છે ઉજાગરો એ કરશે ને આપણે તો આરામ જ કરવી છે શું મજા ઉડાડતા એ હારું હેડો તો પેલા કાળા તો મને તો લાગે ઊંઘ નહીં આવે એનું તો વધારે માય કાળા તો વગી બૂસ માર્યું છે બેટા પેલો લોભી ખરગા નહીં પાસે એવો જ છે ખરગો તો ઘણો લોભ્યો છે એ તો એક હજી 5000 વિહારે જ નહીં એ તો ને વિહારે આખી જિંદગી સરપંચ ને તો કોઈ વાંધો નથી સરપંચ ને તો બૂસ તો માર્યો ને બૂથ માર્યું પડી તો આખી પંચાયત ખસાબ કરી પડી એ વાત એક તલાવડો ખાયા હા કોઈ બી ગ્રાન્ટ માંથી કાઢશે પણ પેલા બે કજી ભૂલે એમ નથી એવું લાગે બોલો કાકા લેવડો તો આપણે મફતના રોટલા અને મફતનો ઓટલો ગોચી લે અને પેલા તો આપણી જેમ ભંડી કૂટતી હોય તો કૂટતા એ તો ઊંઘાઈ જ નહીં મને તો ઓણે હેલી ઊંઘશું તો ઊંઘાઈ જાય અને પેલા આપણે પેટનો કાઢ્યો તો પૂરતા આવે લેવડો એ ધર્મશાળામાં તો પ્રા તો ધર્મશાળામાં આવું થાય હોટલમાં નથી જાવ ના હોટલમાં નથી ખોટા પૈસા ના ભાગ ના નથી ભાગવા લેવડો પેલા પૈસા લેવાના ને કાકા બત્રી રાખા નહીં ઘેર આયા રહું તો આવો રાડો હા આયા માર ઘેર આવો સરપંચજી ઘર તો બંધ પેલા કાકા ભત્રીજા ની બળતરા બંધ છે બેહો બે જણા નજીલા પોકાડી વાત તમે અરે રે બોલા હરખેદી કો કીધું તો હરખેદી તો કીધું કો હરખેદી માથે તો રાશી થઈ દાડે પણ આપણે હરખાદી નહીં મળશે તરી કોક વાત ખબર પડશે ને એ ઘરે હશે એના સિવાય તો કોઈ કોમ થાય નહીં હવે ભદે મારે ભાઈબંધને ફોન કર્યો હા કે ખરગાનું તો કે મેં એ ટાઈપની કે વાત કરી બાટલા ઉતાર્યા હા પાડો વિયાવાનો પેલું કરી અને મારી તો વાત રિલીઝ કરી પી મારે પૈસા તો લીંજો પણ મારી આબરૂ ની પેલી કરી નાખી પણ મુરત બડાય અમે તો પણ હું તો આજકાલમાં એને વિડિયો દેખો ને મારા મોજ કરે એટલે વાત પૂછો પણ હોમ શાંતિ લશ્કર હોમ શાંતિ લખીને શું કરો માર મેં તો આવતો જ નથી એમ કરા હા પેલા બધો છે બધો એ ઘણો ટીમરી કરે આપી એમ કરા હવે ત્રણેય તો આયા હોય તો હરખાદી ફોન કરી અને લઈ આવો આપે અહીંયા હરખો દીધો પણ ફોન ઉપાડતા જ નથી ને આપણો તો આપણે કોઈ નહીં રૂબરૂ ઘેર દઈ જઈને હા રૂબરૂ માલ હરખેદી માથે રાખ્યું છે કે હરખાદી ઉપાડવા નથી આપણે તો અહીંયા ઓળખે ને હવે પણ મને વિશ્વાસ નથી હરખાજી ઉપર છે કે એ થોડા ઓમ તેમ હાલશો તો જ મેળ ખાય આપણે એ તો હું ઘણો કર્યો વેતી જનો તો હેડો સરપંચ તમારા ઉપર છોડી તમારે જે કરવો એ કરજો હરખાદી તો ઘણા વેત કરીએ હરખા કરા પાર કે અહીંયા નહીં સરપંચ હા તમે ફોન તો કરો એકવાર ઉપાડે છે કે લાગે શું કહેવા શું માંગે એટલે કેમ કરે હા કેમ કરે ચેડ કરે એટલે સરપંચ ફોન કેમ કરે હરખાજી હા બરાબર હરખાદી નો ફોન કરો ને તો ઉપાડશે મારો ફોન તો ઉપાડશે કે હરખાજી તો ફોન કરો શું કહેવા માંગે હરખોજી શું કહેવા માંગે આયા ફોન કરો કે ઉભા રહો ઓલે બે જણા આયા કેટલા આયા મારી મને તો ઊંઘ નથી આવતી હેલો હા બોલો સરપંચ સાહેબ બોલો બોલો પેલા બે જણા આયા કે ના આયા કાકો ને ભત્રીજો કાકોન ભત્રીજાને મેં દાડે ફોન કર્યો તો હા એ તો મારા બેટા હજી તો કે અમે તો 4-5 દાડી આવશે ફર્યા થકા અમે તો કે આટલા મોજ કરવા જ યાદ થકે તરત તો મોજ ન થઈ રહે ને કે હવે તો અમે તો બે નવરા લુખા હતા કે ઘરે આવીને શું કરે હા એમ છે દ્વારકા પર આપણે દરિયામાં તો નથી જવા ના કાતો આઈ બી હવે તો ડૂબીને મરી ગયા હોત તો ઠીક રહે પણ મારા બેટા છે ને અરે દરિયામાં જોઈ હું તો બે હોડીને બેઠા બી પલટી કાઢી વાત કે હોડીએ એ તો હવે ચેડી ના નડો હવે આણે ઓડી ઈ તો ઓડી પલટી ખાય તો નેથેથી આવશે રાહળી કરી પણ તમે વાત તો કરજો ફોનમાં એમ તો કહેજો કે કોમ હે કોમ બોલું કાઢીને બોલાવો કોક કોમ અહીંયા બોનું કાઢીને બોલાવો કે તમારા પરિવારમાં કોક દુખ આવ્યું છે કોક બોનું કાઢો હવે ઈનો પરિવાર જ ઈના રહેવો છે લુખો એક નંબરનો એવું એમ હા આપણે શું કરશે તો અહીંયાનો હવે ઈરાઈ આવી 4-5 દાડાનો મને કીધું ને દાડે ફોન કર્યો તો હા એ 4-5 દાડાનો હતી તો કે છે કે ફરીને વગી કે પૂરું કરીને જ આવવાનું છે પૈસા તો કે પૂરા કરીને જ આવવાનું છે એમ કહેતા હતા વાપરીને આવશે તો પછી અમને હાલશે શું હા તો યાર એ તો હવે આવે તારે ખબર પડે હાલ તો આપણને તો બેઠા બેઠા તમે હોય છો મોય હોય છો તો શું કોઈ અમે તો એના તો ઘરનો અમે કરી આલું આવે તો ના હાલે પૈસા તો ઘર તો હવે સરપંચ તો તમે છો હું છો સરપંચ છું તમે તાર ક્યાં તમે સાક્ષી તો રહ્યા તો હા સાક્ષી ટેકમ રહે તમારે બસ તો તમે થોડું કહેજો ખરું એમ કે આલકો ઓમ એમ એટલે કાલ તો હરખોદી માથે રાખતો
હરખોજી એમ નતા કહેતા એટલે માથે તો હું રાખું પણ ઈ આવે એટલે આપણને વાતની આગળ ખબર પડે ને. ના એને હરખાજીની વાત તો આમ તો સાચી ભાઈ આવે તો કોક કરે ના આવે શું કહીએ આપણા માટે એટલે હાડો તો આવે એટલે મને ફોન કરતો પાછો હમણાંથી હો. હારું અમે હેડો. તમને ભણાવ્યો છે હવે. હા હા સારું હેડો. સરપંચ શું વાત કરી તમને હરખે દઈએ તમને એમ કહો પેલા હવે હરખાથી મને તો ગોળ ગોળ જવાબ આલે છે. હા હવે આપણે કોઈ કરવું નથી. સવાર તો છે કે હમ. એને ફોન બોન નથી કરવો. હા સીધા એને ઘેર લઈને આપી ઊભા રહે. હરખાદીને ખરી હરખાવીને તો ઘેર પણ લઈને ઊભું ઊભા રહે ને હરખાથી ના આવડે, હરખોજી ગોળ ગોળ હામો બોલાવે. જવાબ નથી આલતા ને એમ શું એવો જ વાત છે. એટલે આપણે રૂબરૂ છે કે એટલે દૂધ ને દૂધ પાણી પાણી થઈ જાય. આયા છે તો આ તો હરખાથી જ પાછા આવ્યા. હરખાદીને એમ કેવું છે કે કાકો હાથમાં ના આવે કોઈ ચાલ છે પણ બધાને પકડી દો એ તો કોક કરે અહીંયા ધન તો કોક થાય એનું. પણ રૂબરૂ જ જાવ તો અહીંયા એને ફોન બંધ નહીં કરો નકર ઘરેથી આખા પાછા થઈ ગયા તો ઉપડીને. પોટ લીજે એની બલેની નથી પણ વાત આખા મલકમાં કરી કે ઓણંદ બાટલી મુતારી પોટ લીજે આપણે હવે દૂધીના લીજે એ બરાબર છે. આપણે આણંદ મારું તો શું કે માટે થાય પેલો કે ઓઢો હે ઓઢો કે કોઈ દાડો કોઈને રૂપિયો ના ભાગે ને એ કરતે અમે લાયા ઓઢો ની મારી ઉડાડે અને મારી બેન વાત કરે કે સરપંચ ને પોસ ઓટા આલે ને પછી કીધા એમ કે તો હલકા કાળું અહીં આવે ને એટલે ઓણંદ ઘોડા લાકડી કરવી જ પડશે આપણે કોક તો કરવું પડશે તો કોઈ કરવું નથી. હવાર એડો કરી દે કે પણ કાલ તો આપણે હરખાદી કંદાવવું પડશે હરકાદી કરતે પણ હરકાદીને ફોન નહીં કરવો. તો એમ નેમ દા એમ નેમ જ આવું છે. એ આપણને એ મને બની. ગોળ ફેરવે છે એ. પૈસે બદલે. તો હરખાદી થોડા કદી લો થાલી હોય નહીં તો એ તો એના રિવાજ હોય ને એના પાડવી દીધો. હરખાદી ભાવ બની શકે એમ કરો હેડો તો હવે આપણે હવાર એના ઘરે આવવાનું રાખો. તમે હવાર 8 વાગે હું આવી જાવ પહેલા. એને ફોન મોજ કરી બદલે દેજો. આવો પાછો હરખોજી નો તો એનો અવાજ બહુ ભારે હો પણ ખોટો હવારમાં વહેલા જ આવું છે આપણે અહીંયા. હા હવાર વહેલા જ હવે જવાનું. પૈસા તો તાજી ખોટાથી બીજા કોણ આવશે હેડો તો હવાર વહેલા આવજો. તમે 8 વાગે આવજો રહો હો. સરપંચ અમાર તો હવે તમારે તો પહોંચ દિન માત્ર ખાઈ એરા એ તો લાવડા કડા કઈ બળવા લ્યો. એક તો આપણા પૈસા બળન કેટલી પૈસા વાળા પૈસા ને આપણે ઊંઘ નથી આવતી